જય શ્રી કૃષ્ણ દોસ્તો, ઘઉંના લોટ અને ગોળથી બનતી એકદમ સોફ્ટ, રીચ અને ચોકલેટ બ્રાઉની જોવી છે. તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ખૂબ જ સરળ ચોકલેટ બ્રાઉની રેસીપી. સૌપ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકી દઈશું. હવે તેમાં ગોળ ઉમેરીએ અને ગોળ સંપૂર્ણ રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીએ. બીજી તરફ ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી લઈએ. હવે આ મેલ્ટેડ ચોકલેટમાં ગરમ દૂધ અને ગોળનું મિશ્રણ ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ઘી ઉમેરી અને ફરીથી સારી રીતે મિક્સ કરીએ. હવે ધીમે ધીમે ઘઉંનો લોટ ઉમેરતા જઈએ અને સાથે કોકો પાવડર પણ ઉમેરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરીને એકદમ સ્મૂથ અને લમ્સ વગરનું બેટર તૈયાર કરી લઈશું. હવે તેમાં બેકિંગ પાવડર ઉમેરીને હળવા હાથે મિક્સ કરીએ જેથી બ્રાઉની સરસ રીતે ફૂલે. હવે તૈયાર બેટરને ગ્રીસ કરેલા કેક ટીનમાં રેડી દઈએ. ઉપરથી ઝીણા સમારેલા એપ્રિકોટ ઉમેરીશું અને જો ઈચ્છા હોય તો ચોકલેટ ક્રંચ બી નાખી શકાય. હવે આને 180 ડિગ્રી પર પહેલેથી ગરમ કરેલા ઓવનમાં લગભગ 25થી 30 મિનિટ માટે બેક કરી લઈએ. 25 મિનિટ પછી ટૂથપીકની મદદથી ચેક કરી લઈએ કે કેક રેડી થઈ ગઈ કે નથી થઈ. પછી તેને ઠંડી થવા દઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. હવે મનપસંદ સાઇઝમાં કાપી લઈશું. જુઓ કેટલી સોફ્ટ ચોકલેટથી ભરપૂર બ્રાઉની તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારા બાળકોને બ્રાઉની વિથ ચોકલેટ બી એક વખત જરૂર ખવડાવજો. તેમને બહુ જ પસંદ આવશે. તમને અને તમારા પરિવારને ચોક્કસ પસંદ આવશે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો અને આવી જ ટેસ્ટી અને સરળ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ દોસ્તો.